વડોદરા ખાતે વરસાદી કાંસનો સ્લેબ તૂટવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। વિગતો મળી રહી છે, જ્યાં વડોદરા ખાતે વરસાદી કાંસનો સ્લેબ તૂટ્યો હતો। શિવ બંગલોઝ વરસાદી કાંસનો સ્લેબ તૂટી પડ્યો હતો, ત્યારે મંતવ્ય ન્યૂઝે આ મામલે અહેવાલ આપ્યો હતો અને મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। વરસાદી કાંસના સમારકામ માટે તંત્ર પહોંચી ચૂક્યું છે અને ધારાસભ્ય કે કોર્પોરેટર હજુ સુધી ઘટના સ્થળે પહોંચ્યા નથી, ત્યારે કામગીરીની પદ્ધતિથી નાગરિકોએ સવાલ પણ ઉઠાવ્યા છે। વડોદરા ખાતે વરસાદી કાંસનો સ્લેબ તૂટ્યો હતો, ત્યારે વધુ વિગતો સામે આવી રહી છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। તંત્ર વરસાદી કાંસના સમારકામ માટે પહોંચી ચૂક્યું છે અને નાગરિકોએ સવાલ પણ ઉઠાવ્યા છે। નો વિકાસ ધોવાયો। 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને 20 વર્ષમાં બનાવેલી વરસાદી કાંસનો સ્લેબ તૂટી પડ્યો। મંતવ્ય ન્યૂઝે અહેવાલ બતાવ્યો અને મંતવ્ય ન્યૂઝના અહેવાલની ભેટ તંત્ર થયું દોડતું ને હાલ જે આ સ્લેબ તૂટી પડ્યો છે તેને હટાવવાની કામગીરી ચાલી રહી છે। આપણી સાથે સ્થાનિક નાગરિક છે જેમને પોતે ડેપ્યુટી એન્જિનિયર છે, એમને કંઈ પૂછીશું। શું કહો છો? કુદરતી વરસાદી કાંસ હતી, વરસાદી ગટરમાં પરિવર્તિત થતા સોસાયટીના નાગરિકો પરેશાન થઈ રહ્યા છે અને હાલ કામગીરી ચાલી રહી છે, એ બાબતે તમારું શું કહેવું? આ કામગીરી જે થઈ રહી છે ને, આ તો 4 દિવસે પણ આ રીતના નહીં થાય। આ તો પોકલેન લાવે ને પોકલેન થી જ એનું કામગીરી થઈ શકે તો ઝડપી કામ થાય ને। તો આ પાણી જો વરસાદ પડ્યો ને, ગઈકાલના જો 2-4 ઇંચ જેવો વરસાદ પડ્યો ને, તો આખી સોસાયટીમાં આમે પાણી આવે છે અને હવે તો પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જશે। લોકોના ઘરમાં 1-1 ફૂટ તો આમે હમણાં આગલી વખતે જે 8 ઇંચ વરસાદ પડ્યો ને ત્યારે 1 ફૂટ પાણી તો હતું જ, હવે તો બધું ફર્નિચર બધું ખરાબ થઈ જશે। તમે પોતે ડેપ્યુટી એન્જિનિયર છો, કુદરતી કાંસને વરસાદી ગટરમાં પરિવર્તિત કરવાથી પ્રોબ્લેમ ઉભો થાય, તમે શું માનો છો? એ યોગ્ય છે કુદરતી વેનને વરસાદી ગટરમાં પરિવર્તિત કરવું? કુદરતી વેનને બરાબર છે, આવી રીતના કરી શકાય, પરંતુ એને છે ને નીચેથી પહોળી કરવી પડે, બરાબર? એને જે ડિસ્ચાર્જ હોય ને ડિસ્ચાર્જના રેફરન્સમાં વિચારીએ તો પહોળું કરવું પડે। હવે પાછળ જે હમણાં જે સ્લેબ બન્યા તે અહીંના સ્લેબ કરતા 1.5 ફૂટ ઊંચા લઈ લીધા, બરાબર? હવે એ 1.5 ફૂટનું પાણી ત્યાં જલ્દી નીકળી જાય, અહીંયા ગાડી અહીં રોકાઈ રહે અને એ પરિસ્થિતિ અહીં ગાડી પાણી દરેકના ઘરમાં લગભગ 400-500 મકાન છે, દરેકના ઘરમાં પાણી પેસી જાય છે। આ તો દર વર્ષની પરિસ્થિતિ આવી છે। 400-500 લોકોના ઘરમાં પાણી ભરાઈ જશે। આપણી સાથે કામ કરવા પહોંચેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, એમને પૂછીશું। નિલેશભાઈ, આપણે કાંસનો સ્લેબ તૂટી પડ્યો અને કામગીરી કરવા પહોંચ્યા છે, શું છે હાલ પરિસ્થિતિ ને આ કામગીરી કેટલા દિવસમાં પૂર્ણ થશે? રાજીવનગર થી ઓળનગર તરફ જતી વરસાદી કાંસનો એક ચેનલનો સ્લેબ તૂટી ગયો છે, સાઈડની દિવાલ તૂટી ગઈ છે અને સ્લેબ બેસી ગયો છે। એટલે તાત્કાલિક પહેલા તો સ્લેબ જે બેસી ગયેલો છે એ ભાગ રિમૂવ કરવો પડે, જો વરસાદ મીનવાઇલ આવે તો તકલીફ પડે એમ છે, એટલે પહેલા સ્લેબ હટાવવો પડે અને અહીંયા ધોવાણ ના થાય તે મુજબની કામગીરી અમે હાથ ધરી છે। એ લગભગ 2-1 દિવસમાં પૂર્ણ કરવાની અમારી ટાર્ગેટ છે। એટલે 2 દિવસમાં કામગીરી પૂર્ણ થશે, ત્યારે સવાલ એ ઉભો થાય છે કે કુદરતી વેન, કુદરતી કાંસ 200 વર્ષથી હયાત હતી, પરંતુ સ્માર્ટ સિટી બનાવવાના લોભમાં કુદરતી કાંસને વરસાદી ગટરમાં પરિવર્તિત કરી, એટલે પૂર્વ વિસ્તાર હવે જળબંબાકાર થાય છે અને વડોદરા વેનિસ બને છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।